વર્ષો વર્ષથી ચાલતું આવ્યું છે કે સમાજની જીત થાય છે અને પ્રેમની હાર થાય છે. કોઈક જ ભાગ્યશાળી હોય કિંજલ દવે જેવા કે જેમનો પરિવાર એમની સાથે હોય અને પ્રેમની જીત થતી હોય છે. અને આજે પણ એ જ વિચાર છે અને એ જ ચાલતું આવ્યું છે. હું વાત કરી રહી છું કિંજલ રબારીની, કે જે 2-3 દિવસ પહેલા ચર્ચામાં આવ્યા. એમણે ચૌધરી સમાજના દીકરા સાથે પ્રેમ લગ્ન કર્યા. સોશિયલ મીડિયા ઉપર વિડીયો પણ જાહેર કર્યો કે મારા જાનને ખતરો છે, અમને કશું થશે તો મારો પરિવાર જવાબદાર છે, અમે વકીલ દ્વારા પણ લડત લડીશું. આ બધું જ થયું, પરંતુ અહીં પ્રેમની હાર થઈ છે ને સમાજની જીત થઈ છે. આપણે સૌ કોઈ સમાચાર સાંભળ્યા કે કિંજલ રબારી છે એ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે પરત ફરી ગયા છે અને જે પણ વિડીયો બનાવ્યા હતા એ તમામ ડિલીટ કરી દીધા છે. તો સમાજે એવું તો શું કર્યું રબારી સમાજે કે કિંજલ રબારી એ હારીને ઘરે પરત આવી ગયા? તો એની પાછળ રબારી સમાજ કરતા પણ ચૌધરી સમાજનો હાથ છે. કારણ કે બંને સમાજના આગેવાનો નેતાઓ એક્ટિવ થઈ ગયા અને બેઠકનો દોર શરૂ થયો અને ત્યારબાદ ચૌધરી સમાજના આગેવાનોએ કહ્યું કે અમારી જવાબદારી છે કે અમે કિંજલ રબારીને તમને પરત સોંપીશું. જ્યારે રબારી સમાજના આગેવાનોએ ચૌધરી સમાજને એ દબાણ કર્યું કે કાલ ઉઠીને જ્યારે ચૌધરી સમાજની દીકરી અમારો રબારી સમાજનો દીકરો લઈ આવશે તો તમે ક્યાં મોઢે અમારી પાસે આવશો? અંતમાં ગમે તે સમાજ હોય, પરંતુ સમાજના વિચાર એક જ છે. ગમે તે સમાજ હોય, સમાજ એમ જ ઈચ્છતો હોય છે કે અમારી દીકરી અમારા સમાજમાં જ રહેવી જોઈએ. અને અંતે એ જ થયું અને પ્રેમની હાર થઈ ફરી એક વખત અને સમાજ જીતી ગયો છે.